दादा भगवान ना असीम जय जयकार हो। दादा भगवान ना असीम जय जयकार हो। दादा भगवान ना। जय सच्चिदानंद। दादा तुम्हारे पावन पथ पर जीवन अर्पण हो सारा। दादा हमारे जीवन पथ पर प्रेरक बल हो साथ तुम्हारा। दादा तुम्हारे पावन पथ पर जीवन अर्पण हो सारा। बड़े चले हम रुके न क्षण भर, हो यह दृढ़ संकल्प हमारा। दादा की वाणी अमृत पीकर बिखरा देंगे प्राण प्यारा। दादा तुम्हारे पावन पथ पर जीवन अर्पण हो सारा। दादा हमारे जीवन पथ पर प्रेरक बल हो साथ तुम्हारा। नई दिशाएं नई जगहें नई हवा हम फैलाए। विकल्पी इस दुनिया को हम निर्विकल्प बना पाए। इस जग के कल्याण निमित्त सत हो अक्रम विज्ञान विशाला। दुनिया का अध्यात्म केंद्र हो जा संयम प्राप्त स्वधारा। दादा तुम्हारे पावन पथ पर जीवन अर्पण हो सारा। दादा हमारे जीवन पथ पर प्रेरक बल हो साथ तुम्हारा। राह में चल के कदम खुदा के, हो मन वच काया की शुद्धि। प्रतिक्रमण की सुभावना से अतिक्रमण हम धोते जाए। आत्म दर्पण हो बेदागी, हो यह सच पुरुषार्थ सुहाना। पंच परमेष्टि भगवन सन्मुख, अपना ही परमात्मा न्यारा। दादा तुम्हारे पावन पथ पर जीवन अर्पण हो सारा। जीवन अर्पण हो सारा। ज्ञान शुद्ध हो दर्शन शुद्ध हो, चारित्र व्रत बन जाए। केवल आत्मा में ही उपयोग दादा श्री प्रत्यक्ष दिखाए। निश्चय की यह नाव न डूबे, मिल जाए वरदान तुम्हारा। श्रद्धा की जड़हड़ ज्योति से निकाली व्यवहार हमारा। दादा तुम्हारे पावन पथ पर जीवन अर्पण हो सारा। दर्शन शुद्धि ज्ञान विशुद्धि चारित्र सिद्ध हो जाए। रत्नत्रय निज त्रिवेणी तप से भावी
भवहि मिट जाए। रिलेटिव रियल देखेगा केवल आत्म स्वरूप हमारा। अज्ञ अनादि रात बीतेगी होगा चार गति में उजाला। तुम्हारे पावन पथ पर जीवन अर्पण हो सारा। शासन रक्षक देवी देवो शांति दूत बनकर आओ। आप कृपा की पवित्रता से धर्म ध्वजा को लहराओ। लोकाग्रे आकाशी पथ से नर्तित मुक्ति सुख की धारा। आशीष जो हाजिर तीर्थंकर बरसो प्रेम स्वरूप करुणा। दादा तुम्हारे पावन पथ पर जीवन अर्पण हो सारा। जीवन अर्पण हो सारा। जय सच्चिदानंद। दादा तुम्हारे पावन पथ पर जीवन अर्पण हो सारा। અદ્ભુત કવિરાજનું પદ આપણું આખું જીવન એ દાદા ભગવાનના પાવન પથ ઉપર જીવન જીવાય એવી કવિરાજ આપણે ભાવના કરાવે છે। ખૂબ અદ્ભુત પદ છે। इस जग के कल्याण का निमित्त हो अक्रम विज्ञान विशाला। अक्रम विज्ञान ये आ काळનું બહુ જ મોટું આશ્ચર્ય છે। વ્યક્તિને એક પણ વસ્તુનો ત્યાગ કર્યા વિના સંસારના બધા જ વ્યવહારોની અંદર રહ્યા છતાં સંપૂર્ણ આત્મજ્ઞાનમાં જીવી શકે એ આ કાળનું એક અદ્ભુત આશ્ચર્ય દાદા ભગવાનના નિમિત્તે ખુલ્લું થયું છે। કવિરાજના અદ્ભુત પદો આપણે માણીએ છીએ। આજે એક મહાત્માએ મને પ્રશ્ન મોકલી આપ્યો છે, તેની પણ આપણે સત્સંગની વાતચીત કરીશું। એમનો પ્રશ્ન છે, મન વચન કાયાની સહજતા અને આત્માની સહજતા વિશે સમજાવશો। ખૂબ સુંદર પ્રશ્ન છે। આ મન વચન કાયાની સહજતા અને આત્માની સહજતા આપણે જ્યારે નાના હતા ત્યારે વરસાદના સમયની અંદર પાણીમાં વહેણ જતા હોય તો કાગળની ઓળીઓ બનાવીને આપણે પાણીની અંદર મૂકતા હતા અને એકદમ સરસ હોડી બનાવીને મૂકીએ, પાણીનું વહેણ એને જે બાજુ જતું હોય એ બાજુ એને લઈ જાય। હોડીની અંદર કોઈ ચલાવનાર છે નહીં, પાણીના વહેણથી હોડી એની દિશામાં જઈ રહી છે। આ જ હોડીની સહજતા છે। સંજોગો એને જે બાજુ લઈ જાય, વહેણ એને જે બાજુ લઈ જાય
એમ એ જતી જ રહે. એને જ જ્ઞાની પુરુષો સહજતા કહે છે. આ સહજતા એ તો બંને પ્રકારની સહજતા છે. એક સહજતા અજ્ઞાનની સહજતા છે, અંદર ડેવલપ વાળા જીવો સહજ છે, અને બીજી સહજતા એ સંપૂર્ણ અસહજતા ઉપર આવ્યા પછી જ્યારે એને આ જગત કોણ ચલાવી રહ્યું છે એનું વાસ્તવિક જ્ઞાન, એની વાસ્તવિક દ્રષ્ટિ જ્યારે ખુલે છે ત્યાર પછી જ્ઞાન સાથેની, સમજણ સાથેની સહજતા એ એના વ્યવહાર જીવનમાં જોવા મળે છે. દરઅસલ મૂળ આત્મા તો સહજ જ છે, પરંતુ જેમ જેમ માણસની બુદ્ધિ વધતા એટલી બધી આ કાળની વિચિત્રતાને કારણે એની બુદ્ધિ એટલી બધી વિપરીત થઈ છે કે નિરંતર વ્યક્તિની દરેક સમયે અસહજતા જોવા મળે છે. અસહજતા એ જ આ કાળનું મોટામાં મોટું દુઃખ જ છે. માણસ પોતે પોતાના ઘરમાં રહે છે, પોતાનું ખાવાનું ખાય છે, પોતે મહેનત કરીને લાવેલી વસ્તુઓ વાપરે છે, છતાં પણ અસહજતા એ જ એને પોતાની પાસે જે વસ્તુઓ છે એ વસ્તુઓને પણ એ આનંદપૂર્વક ભોગવી શકતા નથી. પોતાની પાસે ગાડી હોય અને લઈને જતા હોય તો ગાડીમાં નીકળ્યા ત્યારથી જ ઉતાવળ અને જો એમાં એની વાઈફને તૈયાર થતા વાર લાગી તો કકડાટ, અને પછી એ ગાડીની અંદર જાય, પહોંચવાની ઉતાવળ. આજના સમયની અંદર માણસ એટલી બધી અનુકૂળતા વાળી પરિસ્થિતિઓ અને અનુકૂળ સંજોગો હોવા છતાં પણ પોતાની જે બુદ્ધિ છે એના કારણે એટલો બધો અસહજ છે, જેથી એ રસ્તાનો આનંદ, ગાડીનો આનંદ, પોતાની સાથે બેઠેલ વ્યક્તિનો આનંદ, એમાંનો એક પણ આનંદ એ લઈ શકતો નથી. એનું કારણ શું છે? અસહજતા. છોકરો ઘરેથી નીકળે, દીકરી આપણા ઘરેથી નીકળી ક્લાસમાં જવા, જોજે અથડાઈ ના જવું, જો આનું ધ્યાન રાખજે, કઈ પહોંચી. કેટલાક તો 2 મિનિટે આજે પોતાના દીકરા દીકરી હસબન્ડને ફોન કર કરે. એટલી બધી અસહજતા એ પોતાના મન વચન કાયાની અંદર આજે જોવા મળે છે. મૂળ સંપૂર્ણ જે સહજ છે, જે પ્રાકૃતિક સહજ છે, એ આ પ્રાણીઓ અને પક્ષીઓ જે પ્રાકૃતિક રીતે સહજ છે, કુદરતી રીતે સહજ છે, એમની જે પ્રકૃતિ છે એ સંપૂર્ણ સહજ છે. ખાવાના ટાઈમે ખાય છે, ઊંઘવાના ટાઈમે ઊંઘે છે. એ જે સહજતા છે એ અંદર ડેવલપની છે. એમનું અંતસ્કરણ, એમના મન બુદ્ધિ અહંકાર
એ સીમિત છે, જેના કારણે એમની અંદર બિલકુલ અસહજતા જોવા મળતી નથી. પક્ષીઓ, પ્રાણીઓ, વનસ્પતિ, જે જીવો નેચરને આધીન છે, કુદરતને આધીન છે, જેને હું ચલાવું છું એવું ભાન છે જ નહીં, તે બધા જીવો પ્રાકૃતિક સહજતામાં વર્તે છે. જેમ જેમ કુદરતના કાળમાં તે ડેવલપ થતા જાય છે અને ડેવલપ થતા એનાથી ઓછા સહજ કયા છે તો કે આ બધા ફોરેનર્સ લોકો. આપણે જોઈએ ઇન્ડિયા સિવાયના જે બહારના દેશોના લોકો છે એ એટલા બધા સહજ છે, કોઈ પણ વસ્તુને જોતા હોય તો કલાક 2 કલાક સુધી એક ધારા બેસીને જોઈ શકે. એમના શરીરમાં, એમના મનમાં ક્યાંય ચંચળતા દેખાય નહીં. એનું કારણ શું? તો કે આ પક્ષીઓ, પ્રાણીઓ પછીનું જે ડેવલપમેન્ટ છે એ આ ફોરેનર્સ લોકોનું. એમની અંદર પણ હજુ અસહજતા ડેવલપ થયેલી જ નથી. એક જગ્યા ઉપર 2 કલાક સુધી આરામથી હાલ્યા ચાલ્યા વગર બેસી શકે. અને જો ઇન્ડિયનને બેસાડ્યો હોય તો બિલકુલ બેસે નહીં. 2 મિનિટ પણ એ એક ધારા બેસી શકે નહીં. એનું કારણ શું છે? તો કે અંતસ્કરણની અંદર આ બુદ્ધિ એટલી બધી ડેવલપ થઈ અને એની અસહજતા ટોપ ઉપર જઈ રહી છે. ફોરેનર્સ પછી ઇન્ડિયાના બાળકો એ પણ સહજ છે. એથી આગળ ઇન્ડિયન સ્ત્રીઓ એ પણ સહજ છે. એટલે તો જે સહજ સ્ત્રીઓ હોય એ રસોઈ બનાવે ત્યારે એને કોઈ માપની જરૂર નથી હોતી. સહજપણે ચમચી ભરીને મીઠું નાખી દે, મરચું નાખી દે, બધું બરાબર ટેસ્ટ મુજબ બને. વિકલ્પી હોય, કેટલું નાખવું ના નાખવું, આમ કેમ ફલાણું કેમ, વિકલ્પી થાય એટલે એની બધા કાર્ય બગડવા માંડે. જેટલી સહજતા વધારે એટલું કાર્ય સુંદર અને આનંદદાયક બને. મોટા રસોઈઓ જે હોય છે પુરુષો એ પણ સહજ છે. 200-500 માણસની રસોઈ બનાવતા હોય, મુઠ્ઠી ભરીને મીઠું નાખી દે, મરચું નાખી દે, મસાલા નાખે, કોઈ માપ જોતા નથી. છતાં પણ સૌથી સુંદર રસોઈ બની શકે છે. એનું કારણ શું છે? તો કે સહજતા. જો એ વિકલ્પી બને તો એને આ આવડત ઓછી થવા માંડે. એટલે આ કાળની અંદર ભારતની અંદર જે લોકો છે એમાંય પુરુષો એ સૌથી ટોપ ઉપરની અસહજતા ઉપર છે. મારા ધંધાનું શું થશે, મારી નોકરીનું શું થશે, મારા દીકરીનું શું થશે, દીકરાનું શું થશે, એટલી બધી ચિંતાઓમાં, એટલા બધા વિચારોમાં, એટલી બધી અસહજતામાં. કેટલાક તો ઘરેથી નીકળે તો બહાર ઓફિસમાં જવાનું હોય તો ઘરની ચિંતા કરે, ઘેર આવે ત્યારે ઓફિસની ચિંતા કરે. આવું જીવન આજના સમયની અંદર મુખ્યત્વે જોવા મળે છે. એનું કારણ શું છે? તો કે નિરંતર અસહજતા. આ બધી અસહજતાને કારણે જ, ઇમોશનલપણાને કારણે જ માણસને જાતના
માનસિક રોગો, શારીરિક રોગો આજે જોવા મળે છે. જેમ જેમ અસહજતા ટોપ ઉપર જાય પછી જ એ સુખના સાધન શોધે છે કે એવું કઈ વસ્તુ જાણું, એવું શું કરું કે જેથી મારું અસહજતાની જે અશાંતિ છે એ દૂર થાય. એટલે જ્યારે ટોપ ઉપરની અસહજતા ઊભી થાય, જેને જગતમાં પૈસાની અંદર પણ સુખ નથી લાગતું, સ્ત્રીઓમાં પણ સુખ નથી લાગતું, પુરુષોમાં સુખ નથી લાગતું, બંગલા ગાડીની અંદર સુખ લાગતું નથી, એટલી બધી ટોપ ઉપરની અસહજતા આવે ત્યારે તે આત્મજ્ઞાન શોધે છે. અને એવા જીવોને જ્યારે આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે ત્યારે અદ્ભુત પરિવર્તન થાય છે. એની જે અસહજતા છે એ પોતાનો જે કર્તાપણાનો અહંકાર છે એના કારણે આખી અસહજતા ઊભી થયેલી, જે આત્મજ્ઞાન થવાથી કર્તાપણાની આખી બિલીફ, એ દ્રષ્ટિ બદલાઈ જાય છે અને ખરેખર આ જગતમાં કોણ કરતા છે એ એને સમજમાં આવી જાય છે. એટલે ધીમે ધીમે એના જે મન, વચન અને કાયા છે એની અંદરનો જે અહંકાર વાળો ભાગ હતો એ આખો ખલાસ થાય અને સંપૂર્ણ સહજ બનવા માંડે છે. આપણને દાદા ભગવાને જે 5 આજ્ઞા આપી છે એ દરેક આજ્ઞા આપણને સહજતાનું પરિણામ આપે એવી અદ્ભુત આજ્ઞાઓ છે. જ્યાં સુધી અજ્ઞાન દ્રષ્ટિ છે, પોતે કોણ છે એનું ભાન થયું નથી, ત્યાં સુધી હું જ ચંદુભાઈ છું, હું જ મનોજભાઈ છું અને એના કારણે આ મારી વાઈફ થાય, આ મારો છોકરો થાય, આ મારી છોકરી થાય, આ મારા સાસુ થાય, આ મારા બોસ થાય, આ મારા શેઠ છે. એ બધી રોંગ બિલીફોના કારણે આપણને મન, વચન, કાયાની અંદર અસહજતા ઊભી થઈ જાય છે. જેમ કોઈ પોલીસ વાળાને જુએ તો એ પોલીસ વાળો જ છે, ઇન્કમ ટેક્સ ઓફિસર જુએ, ઇન્કમ ટેક્સ ઓફિસર જ છે. એના વિશેના જેટલા અભિપ્રાય પડેલા છે એના કારણે પોતાના મન, વચન, કાયા એ અસહજ થઈ જાય છે. જેવું આપણને કહેવામાં આવે કે આ બહુ મોટા જજ સાહેબ તમને બોલાવે છે, તરત જ અંદર આપણા મન, વચન, કાયા અસહજ થઈ જાય. કારણ કે આપણી પાસે એક જ વ્યૂ પોઈન્ટ છે. એ તો વ્યવહારની અંદર એ જજ સાહેબ છે, પરંતુ વાસ્તવિક રીતે તો તમે જે છો એવું જ એમનું પણ સ્વરૂપ છે. તમે પણ આત્મ સ્વરૂપે છો અને એ પણ આત્મ સ્વરૂપે છે. એટલે કે જ્યારે આપણને બંને વ્યૂ પોઈન્ટ, રિલેટિવ અને રિયલ, એ જ્યારે પ્રાપ્ત થાય છે ત્યારે આપણી મન, વચન, કાયાની અસહજતા ધીમે 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 ઓછી થવા માંડે છે.
એટલે જ જ્ઞાની પુરુષની આજ્ઞા, એ દ્રષ્ટિનો ઉપયોગ જો આપણા જીવનમાં થતો જાય તો એમની દરેક આજ્ઞા એ આપણને અસહજતામાંથી સહજતા તરફ લાવે છે. અને જેમ જેમ આપણી અંદર સહજતા વધશે એમ આપણે દરેક સંયોગોની અંદર આનંદનો અનુભવ કરી શકીશું. માણસને જ્યારે પોતાના ઘરમાં રહેવાનું આવે ત્યારે એની અસહજતાને કારણે ક્યારે બહાર જઈશ, ક્યારે આમ ફરવા જઈશ, ક્યારે ફલાણાને મળીશ, અને જ્યારે મળવા જાય, ફરવા ગયા હોય ત્યારે પાછો ઘર યાદ કરે. કારણ કે પોતાની અંદરની જે અસહજતા છે એ અસહજતાને કારણે જે પ્રાપ્ત સંજોગો છે એનો એ આનંદ માણી શકતો નથી. જેમ એક તળાવ હોય, એ તળાવની અંદર કરોડ રૂપિયાનો ડાયમંડ પડ્યો હોય, પરંતુ તળાવનું પાણી એટલું બધું ડોળું હોય અને આપણે બેઠા બેઠા અંદર પથ્થર નાખ્યા કરતા હોય તો એ પથ્થરના કુંડાળાને કારણે અને પાણીના ડોળાપણને કારણે અંદર રહેલો કરોડો રૂપિયાના ડાયમંડનો આપણને અનુભવ થતો નથી. તેવી જ રીતે માણસની અંદર જે બુદ્ધિ અને ચિત્ત છે એ નિરંતર દરેક સંજોગોની અંદર તે કેમ આવું ના બનાવ્યું, આવું લોકો કેમ કરે છે, આ લોકો આવા ખરાબ છે, આ લોકો આવા આમ કરે છે, જાત જાતના પથ્થરો આપણે જે કુદરતની અંદર બની રહ્યું છે એમાં નાખ્યા કરીએ છીએ. એટલે જ આપણે નથી કુદરતને સમજી શકતા કે નથી આપણી જોડે રહેનારાની પણ આપણને સમજ નથી. માણસને પોતાની સાથે રહેતા માણસોની જ જો સમજ પડી જાય તો નિરંતર સહજતા રહેતી જાય. આપણને આ ઝાડ કયું છે એની ઓળખાણ પડે તો પણ આપણે સરસ રીતે એની સાથે વર્તન કરી શકીએ. નીચો ખાડા ટેકરા વાળો રોડ આવે ત્યાં આપણે ગાડી કેવી ચલાવી એ આપણને ખબર પડી જાય છે. પણ જીવનની અંદર જ્યારે ચઢાવ અને ઉતાર આવે છે ત્યારે માણસ એટલો બધો અસહજ થઈ જાય છે ને એ અસહજતાને કારણે પોતે દુઃખનો અનુભવ કરે અને પોતાની સાથે રહેનાર લોકોને પણ દુઃખનો અનુભવ કરાવે છે. એટલે જ્ઞાની પુરુષના જ્ઞાનથી આપણી જે દ્રષ્ટિ એ રિયલ વ્યૂ પોઈન્ટ ઉપર આવી કે દરેક જીવ માત્રની અંદર રિયલ વ્યૂ પોઈન્ટથી શુદ્ધાત્મા પણ છે. એ દ્રષ્ટિ આપણને આપણા જ મન વચન કાયાને એ સહજ બનાવે છે. જેમ આપણે કોઈ જગ્યાએ જવાનું હોય અને બસ માટે ઊભા છે, ટ્રેન માટે ઊભા છે અને 1 કલાક સુધી આપણને એ બસ મળતી નથી, એનો ટાઈમ પણ થઈ ગયો છતાં પણ બસ નથી આવતી, ત્યારે માણસો આરામથી સ્ટેશને બેસવાના બાકડા સરસ હોય, પંખા ચાલતા હોય, બધી સગવડ હોય, છતાં પણ માણસનું મન, માણસની બુદ્ધિ એટલી બધી ડેવલપ થઈ છે, ક્યારે આવશે, ક્યારે આવશે, ક્યારે આવશે, શું થશે, શું નહીં થાય. એટલે
એટલી બધી અસહજતામાં રહે છે કે એ 1 કલાક એ જબરદસ્ત દુઃખનો અનુભવ કરી રહ્યો છે. એના બદલે જો જ્ઞાની પુરુષ પાસેથી આપણને જ્ઞાન મળ્યું છે, આપણને એમની 5 આજ્ઞા પ્રાપ્ત થઈ છે, એની અંદરની જે દ્રષ્ટિ છે વ્યવસ્થિત કરતાની, એ આપણી સમજમાં આવતું જાય છે. અને એ સમજથી પેલો જે 1 કલાક આપણે અશાંતિમાં જીવ્યા, દુઃખમાં જીવ્યા, એના બદલે જ્યાં સુધી બસ નથી આવી ત્યાં સુધી આ વ્યવસ્થિતની સમજ અંદર રાખી અને પોતે પેલા દુઃખમાંથી બહાર નીકળે છે અને સહજતાનો અનુભવ કરે છે. એટલે જ્ઞાની પુરુષની દરેક આજ્ઞા એ આપણને સહજતા બાજુ લઈ જાય છે. અને જેમ જેમ આપણે સહજ થતા 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 સંપૂર્ણ સહજ થઈ જઈશું, ત્યારે જ્ઞાની પુરુષની જે દશા છે એ જ દશા આપણે પણ અનુભવીશું. આપણે તો ના ગમતા સંજોગોની કેમ કરીને જલ્દી જાય એમાં પણ અસહજ છીએ, અને ગમતા સંજોગો જાય જ નહીં એમાં પણ અસહજ છીએ. વાસ્તવમાં જો આપણી દ્રષ્ટિ બદલાય તો દરેક સંજોગની અંદર આપણે સહજ રીતે આનંદ મેળવી શકીએ છીએ. એટલે તો કહેવાય છે કે જ્ઞાની પુરુષનું સૌથી મોટું લક્ષણ શું છે, તો કે દરેક સંજોગોમાં જ્યારે જુઓ ત્યારે સંપૂર્ણ સહજ હોય. એટલે તો જ્ઞાની પુરુષોને સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ કહ્યું છે. આ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ એટલે કે જેને દરેક સંજોગોમાં નિરંતર આનંદનો અનુભવ કરી રહ્યા છે, જેના મન વચન કાયા સંપૂર્ણ સહજ થઈ ગયા છે, તે જ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. એમને કોઈ પણ જાતનો આગ્રહ હોતો નથી. જેવા સંજોગો પ્રાપ્ત થાય એ સંજોગો પ્રમાણે પોતે જીવન જીવ્યા જ કરે, એને જ આ સહજાત્મ સ્વરૂપ કહેવાય છે. એટલે પ્રકૃતિની સહજતા પ્રાકૃત સહજતા પરથી પૂર્ણ સહજતા ઉપર જવાનું છે. કુદરતમાં કેવો નિયમ છે કે દરેક જીવ ડેવલપમેન્ટના પ્રવાહમાં જઈ રહ્યો છે. એમાં એક એક પરમાણુનો એ સુખ છે, એ પ્રમાણે એને જાગતા જાગતા પરમાણુઓ ભેગા કરતા 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 અસહજના ટોપ ઉપર જાય છે. અને જ્યારે અસહજતા ટોપ ઉપર જાય અને પછી જ્યારે એને આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે, ત્યારે એણે જેટલા અસહજપણે જે પરમાણુઓ ભેગા કરેલા તે બધા જ પરમાણુને પછી ખાલી કરવાના રહે છે. એટલે આપણને જે આ જ્ઞાન પ્રાપ્તિ થઈ છે એની અંદર આપણો જે કર્તાપણાનો જે અહંકાર હતો, જીવતો અહંકાર, એ સંપૂર્ણ ખલાસ થઈ જાય છે. બાકી જે મળદાળ અહંકાર રહે છે, તે અહંકારની હાજરીમાં પૂર્વે જે ચાર્જ કરેલો અહંકારને કારણે મન વચન કાયા, એ મન વચન કાયા આજે મળદાળ અહંકારની હાજરીમાં
નિકાલ થયા કરે છે. બરાબર એ જ સમયે મન વચન કાયા અને આ જે પ્રતિષ્ઠિત આત્મા છે એ સંપૂર્ણપણે નિકાલ થઈ રહ્યા હોય છે. એમાં વ્યવહાર આત્મા જ્યારે દખલ કરે છે ત્યારે આખી અસહજતાનું પરિણામ ઊભું થઈ જાય છે. જેમ જેમ વ્યવહાર આત્માની અંદર જાગૃતિ વધશે એમ એ વધતા 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 આખી દખલ જે છે એ બંધ થઈ જશે અને પોતાનું જ્ઞાતા દ્રષ્ટાપણું, પોતાનું જુદાપણું એનો અનુભવ કરતા કરતા એ સહજતા બાજુ આવશે. દાદા ભગવાન પોતે પણ આપણને ઘણીવાર સહજતા ઉત્પન્ન કરવાના પ્રયોગોમાં મૂકતા. એમાંનો સૌથી ઉત્તમ જે પ્રયોગ છે એ દાદા ભગવાનના અસીમ જય જયકાર. આટલી ઊંચી દશાનું અક્રમ વિજ્ઞાન આપણને પ્રાપ્ત થયા પછી જો આપણને અંદર આનંદ ઉત્પન્ન થતો નથી તો એનું કારણ છે કે આપણી અંદર જે બુદ્ધિ છે એના કારણે આપણે આનંદનો અનુભવ કરી શકતા નથી. એટલે દાદા ભગવાન કહેતા ને કે અહીંયા તમને આ તાલી પાડી અને આ ગાવાનું અમે કેમ કરાવીએ છીએ તો કે તમારી અંદર જે અસહજતાના પરમાણુ ભરેલા છે, બધી જાત જાતની એટિકેટના પરમાણુ ભરેલા છે, તે પરમાણુને ખાલી કરવા માટે અમે આ થબોકા પાડીને તમને દાદા ભગવાનના અસીમ જય જયકાર બોલાવીએ છીએ. કોઈક વખતે આપણને ગરબા ઘર આવે, બધા રેલવે સ્ટેશન ઉપર ઊભા હોય ત્યાં આપણને ગવડાવે. આપણી અંદર લોક મને જોશે, ફલાણો જોશે તો શું કહેશે, કેવા લાગીશું, એ જે અસહજતા હતી એ બધી એમને ખાલી કરાવવા માટે જાત જાતના જ્ઞાન પ્રયોગો આપણી ઉપર કરતા. જેમ જેમ આપણે એમની સાથે રહીએ એમ એમની સહજ દશાને જોઈને આપણે પણ સહજ થતા જઈએ. બધા જ લોકોને નાના બાળકો ખૂબ ગમે છે. કેમ તો કે બાળક એ એટલી બધી સહજતા વાળું હોય છે એટલે દરેકને એ બાળક સાથે આનંદ ઉત્પન્ન થાય છે. જે સહજ દશા વાળું પ્રાણીઓ, પક્ષીઓ એને આપણે જોઈએ, ઝાડ પાન, તો એ હંમેશા આપણને આનંદ આપે છે. એટલે દાદા ભગવાન કહેતા કે આ જ્ઞાન મળ્યા પછી આપણે જે સારું ખરાબ, નફો ખોટ, ભય એની અંદર જે અસહજતા હતા એ અસહજતા ધીમે ધીમે બંધ થતી જાય, ખલાસ થતી જાય છે અને સહજ બનતા જઈએ છે. જો આપણે હિન્દુ હોઈએ, જૈન હોઈએ અને જો કોઈ વૈષ્ણવના મંદિરમાં જવાનું કહે તો આપણે જઈએ જ નહીં. કેમ? અસહજ થઈ જઈએ. કારણ કે પોતે જૈન છે, આપણાથી એ મંદિરમાં ના જવાય, આપણે ફલાણા ધર્મનું ના સંભળાય. જો કોઈ મસ્જિદમાં લઈ જાય તો જાણે આભડછેડ થઈ હોય એમ થઈ જાય. આ બધી પોતાની જાત જાતની અજ્ઞાન માન્યતાઓને કારણે માણસ એટલો બધો અસહજ બની જાય છે. જ્યારે સાચી સમજણ
યથાર્થ બિલીફ અંદર ફિટ થાય પછી એને મંદિરમાં જવાનું હોય, મસ્જિદમાં જવાનું હોય, તો બંનેની અંદર એ સંપૂર્ણ સહજ રહી શકે છે. એટલે આપણને જે જ્ઞાન પ્રાપ્ત થયું છે એ ધીમે ધીમે સહજતા તરફ લઈ જાય છે. ઘણીવાર દાદા ભગવાન પોતે મુંબઈમાં હોય અને ઘણા મહાત્માઓને આપતપુત્રોને આવો અનુભવ છે કે મુંબઈથી પાછા આવતા હોય વડોદરા સુધી, તો દાદા ભગવાન એ આપતપુત્રને મહાત્માને મોટો આહાર પહેરાવી દે કે હવે અહીંયાથી તું જાઉં ઠેક ઘરે જાઉં ત્યાં સુધી તારે આ હાર પહેરી રાખવાનો. દાદા ભગવાન આજ્ઞા કરે એટલે આજ્ઞા પાડે, પણ એ સમયે જેવા મુંબઈથી નીકળે એટલે બસમાં, ટ્રેનમાં ઘરે આવતા સુધી લોકો જુએ ત્યારે અંદર બધી અસહજતા ઉત્પન્ન થાય. તો મને જુએ છે, લોક શું વિચારશે, શું કહેશે. એ બધી અસહજતા કાઢવા માટે તો આ એમનો પ્રયોગ હતો. આપણને સહજ બનાવે છે. એટલે આ બહુ જ અદ્ભુત પ્રયોગો એ જ્ઞાની પુરુષ પાસે આપણને જોવા મળે છે કે એની અંદર આપણે જે અસહજતાની અંદર બધા પરમાણુ ભરેલા છે એને ખાલી કરાવે છે. આ અસીમ જય જયકાર એ પણ બહુ જ અદ્ભુત આપણને અસહજતામાંથી સહજતા ઉપર લાવે છે. દાદા ભગવાન ઘણીવાર આપણને માતાજીના મંદિરમાં લઈ જાય, મહાદેવજીના મંદિરમાં લઈ જાય, જુદા જુદા ધર્મોના આચાર્યો પાસે લઈ જાય, જ્યાં જ્યાં એમને સહજપણે જવાના યોગ હોય ત્યાં આપણને લઈ જાય. તે આપણી અંદર જે બધી ચીડ ભરાઈ હોય, જુદા જુદા ધર્મો, જુદા જુદા વ્યક્તિઓ માટેની, જુદી જુદી વસ્તુઓ માટેની જાત જાતની ચીડ બધી અંદર, તિરસ્કાર, એ જ્ઞાની આપણને ખાલી કરાવડાવે છે. જ્ઞાનીને કોઈ મંદિર જોડે, મસ્જિદ જોડે રાગદ્વેષ નથી, પરંતુ આપણી અંદર જે બધી ચીડ ભરાયેલી છે, અસહજતા ભરાયેલી છે, એને એ ખાલી કરાવવા માટે જ એમનો અદ્ભુત પ્રયોગ હોય છે. એમના જ્ઞાન થકી આપણો જે કર્તાપણાનો સૂક્ષ્મતમ અહંકાર હતો એ એમણે ખલાસ કરી આપ્યો. જે સૂક્ષ્મતમ અહંકારથી સંસારના નવા કર્મો બંધાતા હતા, જેનાથી નવા બીજ પડતા હતા, નવો સંસાર ઉભો થતો હતો, એ આખો સૂક્ષ્મતમ અહંકાર એમણે કાઢી આપ્યો. ત્યાર પછીનો આખો દખલ કરનારો જે અહંકાર છે એ સૂક્ષ્મતર અહંકાર છે કે જેની અંદર પોતાપણું છે. પોતાના મત મુજબ, પોતાની ડિઝાઇન મુજબ, પોતાની અનુકૂળતા મુજબ, પોતાના વ્યૂ પોઈન્ટ મુજબ પોતે ચાલે અને જોડે રહેનારને પણ ચલાવે. એટલે કે એ પોતે સંજોગોના અધીન થાય નહીં જલ્દી. એ સૂક્ષ્મતર અહંકારની જે દખલ છે એ જ સૌથી મોટી અસહજતા છે. એના માટે જ દાદા ભગવાને આપણને આ 5 આજ્ઞા આપી છે કે આપણો જે સૂક્ષ્મતર અહંકાર છે,
જેની અંદર પોતાપણું રહેલું છે, પોતાનું ધાર્યું કરવાની બધી રીતો પડેલી છે, એ ધાર્યું કરાવવાનું, પોતાના મત મુજબ રહેવાનું, પોતાના મત મુજબ ચલાવવાનું, એ આખું આજ્ઞાને આધીન રહીને ખલાસ થવા માંડે છે. જેમ જેમ આજ્ઞા પોતાના જીવનમાં ઉપયોગપૂર્વક વણાતી જશે, એમ આખો સૂક્ષ્મતર જે અહંકાર છે એનું સજીવનપણું ખલાસ થતું જશે. બાકીનો જે રહ્યો સૂક્ષ્મ અહંકાર અને સ્થૂળ અહંકાર, કે જેની અંદર આ દેહ અસહજ થાય છે, જેની અંદર મન અસહજ થાય છે, એ તો કુદરતી નિકાલી છે. આપણે રસ્તામાં ચાલતા જતા હોઈએ અને એકદમ સાપ જોવામાં આવ્યો તો તરત જ આપણો પગ કૂદીને બીજે પડી જાય. એ જે અસહજતા છે એ પેલા સ્થૂળ અહંકાર અને મન ઉપર જે અસર થઈ સૂક્ષ્મ અહંકારની છે. પરંતુ જે દખલ કરનારો અહંકાર હતો, સૂક્ષ્મતર અહંકાર, ત્યાં આજ્ઞાની જાગૃતિ આવતા બિલકુલ દખલ ઉત્પન્ન થતી નથી. કોણે અહીંયા સાથ છોડ્યો, આ લોકો કેમ આવા છે, જ્યારે જ્યારે અહીંયાથી જઈએ તો આવું કરે છે, બધી જાત જાતની અસહજતાઓ, એ આખી સૂક્ષ્મતર અહંકારની જે દખલો છે એ આજ્ઞાને આધીન થતા ખલાસ થવા માંડે છે. અને ધીમે ધીમે પોતાના મન વચન કાયાની અંદર પણ સમતાનો ગુણ, ક્ષમાનો ગુણ, એવા બધા અદ્ભુત સરળતાના ગુણો, એવા બધા ગુણો અંદર ઉત્પન્ન થતા જાય છે. એટલે ધીમે 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 પોતે આ આજ્ઞાની અંદર રહેતા જ આખી પ્રકૃતિ એ ભગવાન જેવી થવા માંડે છે. અને જેમ જેમ આ પ્રકૃતિ આખી ભગવાન સ્વરૂપ થઈ જશે, ત્યારે આપણે પણ આ પ્રકૃતિથી મુક્ત થઈ જઈશું. એટલે તો આપણે દાદા ભગવાન પાસે ચરણ વિધિમાં પણ પ્રાર્થના કરીએ છીએ કે આપના જેવી જ સહજતા અમને પ્રાપ્ત થાઓ. આ સહજતા એ શીખવાથી આવી વસ્તુ નથી, એ તો આજ્ઞાની જાગૃતિથી અને સહજ પુરુષોના નિધિધ્યાસનથી આપણે પણ સહજ બનીએ છીએ. જય સચ્ચિદાનંદ. એટલે આપણે જ